नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासणो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। સો આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથ 12મી સદીના આચાર્ય શ્રી ચંદ્રસુરી સરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથની અંદર આપણે 4 ગતિના જીવોના વિશે અલગ અલગ એવા દ્વારોની અંદર વિચારણા કરી, એડિશનલ એવા કેટલાક દ્વારોની અંદર પણ વિચારણા કરી. એના બાદ આપણે ષડદ્રવ્ય વગેરે જોયું અને સંખ્યા આદિના વિશેના વિચારણા આપણી ચાલુ હતી. એની અંદર આપણે આગળ વધીએ તો આ બધી સંખ્યા અને સંજ્ઞાઓ આપણે જોઈ. પછી સંખ્યાત, અસંખ્યાત અને અનંતના ભેદ આપણે જોઈ રહ્યા છીએ. એની અંદર આપણે જોયું 2 નંબર છે એ જગન્ય સંખ્યાતું, જગન્ય સંખ્યાતું પ્લસ 1 એટલે 3 નંબરથી કરીને એક આખો રેન્જ, જે રેન્જનો એન્ડ કયો છે તો ઉત્કૃષ્ટ સંખ્યાતું -1 ત્યાં સુધીનું બધું મધ્યમ સંખ્યાતું. અને ઉત્કૃષ્ટ સંખ્યાતું કેટલું તો જગન્ય પરિત અસંખ્યાતામાંથી 1 માઇનસ કરીએ તો તે છે ઉત્કૃષ્ટ સંખ્યાતું. આ ઉત્કૃષ્ટ સંખ્યાતા માટે જે જોઈએ આ જગન્ય પરિત અસંખ્યાતું એ આપણે કઈ રીતે જાણ્યું તો આ પ્યાલાઓના દૃષ્ટાંતથી જોયું. કેટલા મોટા મોટા થતો જાય છે આ અનવસિત પ્યાલો, અને પછી દ્વીપ સમુદ્રોની અંદર એટલા પ્રમાણના રાઈઓ નાખતા કેટલા નંબરના દ્વીપ સમુદ્ર ઉપર તે પહોંચી ગયો હશે. ત્યાર સુધી આ બધું રાઈઓ નાખતા એક જ્યારે સિચ્યુએશન એવી આવી જાય કે 4 પ્યાલા એના જે છે તે બધા ફૂલ ભરેલા હોય, એ સિચ્યુએશને પહોંચી જાય ત્યારે એ પછી પાછું નવા એવા અનવસિત પ્યાલા વગેરે બનાવવાનું સ્ટોપ કરે. અને જે પણ દ્વીપ સમુદ્રોની અંદર જેટલા પણ નંબરની રાઈઓ હમણાં સુધી નાખેલી છે એ બધું પાછું લઈ આવે, અને 4 પ્યાલાની અંદર જેટલી નંબરની રાઈઓ રહેલી છે દરેકેની અંદર એ બધી પણ લઈ આવે, અને એનો પછી મોટો એક ઢગલો ફોર્મ કરી દે છે. અને હવે એ ઢગલાની અંદર જેટલા નંબરની રાઈઓ રહેલી છે એ નંબર જે હોય તે છે જગન્ય પરિત અસંખ્યાતું. એ આપણે જોયું. અને એ જગન્ય પરિત અસંખ્યાતામાંથી માત્ર એક રાઈ આપણે માઇનસ કરી લઈએ તો એ બની જાય છે ઉત્કૃષ્ટ સંખ્યાતું, એનું ફિગર. એટલા સુધી આપણે જોયું. અને બીજું આપણે એ જોયું હતું શલાકા પ્યાલો વગેરે કેટલી વખત ભરાય, એ હવે આપણે આની અંદરનું વધારે કેલ્ક્યુલેશન નેક્સ્ટ ક્લાસમાં કરશું. એ આપણે કહીને ત્યાં આપણો સમય થઈ ગયો હતો એટલે ત્યાં સ્ટોપ થયેલા હતા. પણ આનું કેલ્ક્યુલેશન હમણાં જોઈએ છે એનાથી પહેલાં આ 4 પ્યાલાનું જે આપણે જોયું આખો દૃષ્ટાંત, એની અંદર એક બીજો મત પણ છે એ આપણે જાણી લઈએ. હા, તો હવે આ 4 પ્યાલાઓ આપણને દેખાય છે અનવસિત, શલાકા પ્યાલો, પ્રતિશલાકા અને મહાશલાકા. આ આપણે અહીંયા સુધી જોયેલા હતા કે 4 ભરેલા છે. એમાંથી શલાકા પ્યાલો, પ્રતિશલાકા અને મહાશલાકા પ્યાલો એનું જે છે ડાયમેન્શન છે સેમ ટુ સેમ કોન્સ્ટન્ટ જ રહે છે. પણ અનવસિત પ્યાલો મોટું થતાં જાણ્યું આપણે કેટલા ટાઈમ્સ એ મોટું થઈ ગયું છે, કેટલા ગુણા મોટું એનો વિસ્તાર થઈ ગયું છે. હવે છેલ્લું સ્ટેજ એ આવી ગયું કે એ દેવે બધા ભરીને રાખી દીધા છે, અથવા તો બધા ભરાઈ ગયા, એ આપણે જાણેલ હતું. હવે આની અંદર મતાંતર એક શું છે, આમાં કઈ રીતે કરતા હતા, જ્યારે શલાકા સમજો આખો ભરાઈ ગયું છે ત્યારે એ દેવ શું કરતો હતો, ફર્સ્ટ આપણે જે મત જાણ્યું છે એના મુજબ, તો જ્યાં અનવસિત પ્યાલોની છેલ્લામાં છેલ્લી રાઈનો દાણો દ્વીપ સમુદ્રની અંદર નાખીને એના ખાલી થવાના સાક્ષી રૂપે એક સાક્ષી દાણો બહારથી લાવીને શલાકા પ્યાલાની અંદર જ્યાં નાખ્યું, અને એ શલાકા પ્યાલાના કેપેસિટી મુજબ એનો છેલ્લામાં છેલ્લો રાઈનો દાણો હતો, જેના કારણે હવે એ આખું ભરાઈ ગયું છે શિખા સહિત. એની અંદર હવે એક પણ રાઈ નાખવાની જગ્યા નથી. ત્યારે એ દેવ પાછું શું કરે છે,
તો આ અનવસ્થિત પ્યાલાને જ્યાં એ ખાલી થયો છે એ જ દ્વીપ કે સમુદ્રના મુજબનું એના પ્રમાણનું આખું નવું અનવસ્થિત પ્યાલો ફોર્મ કરીને આખું ફરીથી રાઈઓના દાણાઓથી ભરીને મૂકી દે છે ત્યાં જ એ દ્વીપ કે સમુદ્ર પાસે. પછી શલાકા પ્યાલાને લઈને નેક્સ્ટ દ્વીપ કે સમુદ્રથી એક એક રાઈ નાખવાનું સ્ટાર્ટ કરે છે. આ આપણે જોયું હતું. એ જ રીતે સેમ પ્રતિશલાકાને માટે પણ આપણે જાણ્યું હતું. તો અહીંયા બીજા મત મુજબ શું છે કે જે ઠેકાણે શલાકા પ્યાલો આખો ભરાઈ ગયું છે ત્યાં અનવસ્થિત પ્યાલો ખાલી થયો એના જ સાક્ષી રૂપે શલાકા પ્યાલાની અંદર એક રાઈનો દાણો બહારથી નાખીને ભરાયું છે ને. તો હવે એ દેવે આ દ્વીપ કે સમુદ્રની જેટલું પણ માપ છે એટલા માપનું પાછું અનવસ્થિત પ્યાલો નથી બનાવવાનું, પણ શું કરવાનું, એને એ જ રીતે જેવી સ્થિતિમાં છે ખાલીનો ખાલી ત્યાં રાખી દેવાનું અનવસ્થિત પ્યાલાને, અને શલાકા પ્યાલાને હાથમાં લેવાનું. અનવસ્થિત ખાલી થઈ ગયો છે, શલાકા પ્યાલા એ હાથમાં લે છે અને શલાકા પ્યાલોના જે પણ રાઈના દાણાઓ છે એ એક એક નેક્સ્ટ જે છે દ્વીપ સમુદ્ર એની અંદર નાખતો જાય છે. અને હવે જે ઠેકાણે શલાકા પ્યાલાનું છેલ્લામાં છેલ્લો રાઈનો દાણો નખાશે જે દ્વીપ કે સમુદ્રની અંદર, એ દ્વીપ કે સમુદ્રનું જેટલું પણ માપ હશે એના પ્રમાણનું અનવસ્થિત પ્યાલાનું માપ થશે. એટલું મોટું અનવસ્થિત પ્યાલો બનાવશે અને એ ત્યાં જ્યાં શલાકા પ્યાલો ખાલી થયો તે દ્વીપ કે સમુદ્ર મુજબનું મોટું બનાવીને પછી તે ઠેકાણે એ રાઈઓથી ભરશે આખું. એ આ બીજા મતની અંદર અંતર છે. એમ હવે આપણે જો વિચારીએ કે અહીંયા કેટલું મોટું અંતર થઈ ગયું. શલાકા પ્યાલાની અંદર જેટલી કેપેસિટી હશે રાઈઓની એટલા બધા દ્વીપ સમુદ્ર પસાર થઈ ગયા ત્યારે એ દ્વીપ સમુદ્ર જે પણ હોય એનું જેટલું પ્રમાણ હશે એટલા પ્રમાણનો અનવસ્થિત પ્યાલો નવો બનશે બીજા મત મુજબ. પહેલા મત મુજબ તો માત્ર ક્યાં જે ઠેકાણે અનવસ્થિત ખાલી થયો અને શલાકા આખો ભરાઈ ગયો તે જ ઠેકાણે એ દ્વીપ કે સમુદ્રનું જેટલું માપ હતું એટલું જ માપનું અનવસ્થિત બનાવીને ભરીને મૂકતો હતો ત્યાં. પણ અહીંયા તો એ હમણાં નહીં મૂકે બીજા મત મુજબ, હમણાં નહીં મોટું કરે અને હમણાં નહીં ભરે, પણ જ્યાં શલાકા ખાલી થાય તે દ્વીપ કે સમુદ્ર જેટલું હશે તેના પ્રમાણનું મોટું બનાવશે અનવસ્થિત. હવે અહીંયા અનવસ્થિત કેટલા પ્રમાણનું મોટું થાય છે એની અંદર જ બહુ મોટું ડિફરન્સ થઈ જાય છે. એટલે એના હિસાબે જે છેલ્લામાં છેલ્લું આંકડો હશે જગન્ય પરિત અસંખ્યાતાનું તેની અંદર પણ એ સંખ્યાની અંદર પણ બહુ મોટો અંતર આવી જશે. બીજા મત મુજબ બહુ મોટો છે જગન્ય પરિત અસંખ્યાતું, આપણે હમણાં જોયું કમ્પેરિઝન કરીને. અને ફર્સ્ટ મત મુજબ અનવસ્થિત જ્યારે ખાલી થાય ત્યારે પાછું મોટું બનાવીને ભરીને મૂકી દે છે. પહેલા મત મુજબ અનવસ્થિત પ્યાલોને ક્યારે પણ ખાલી રાખતો જ નહીં હતો, પણ બીજા મત મુજબ એ ખાલી જ મૂકી દે છે જ્યાં શલાકા આખું ભરાઈ જાય ત્યાં. એ આપણે હમણાં જોયું. પછી હવે એ જોઈએ પ્રતિશલાકા માટે. તો અહીંયા પ્રતિશલાકા પહેલાં એણે ભરી દીધું, પછી શલાકા પ્યાલાને આ અનવસ્થિત પ્યાલાને ખાલી કરીને એના સાક્ષી રૂપે દાણાઓ નાખીને શલાકાને પણ ભરી નાખ્યું હતું. હવે શલાકા ભરાઈ ગયું ત્યારે અનવસ્થિત પ્યાલો ખાલી થયો, અથવા તો જે ઠેકાણે અનવસ્થિત પ્યાલો ખાલી થયો અને એના સાક્ષી રૂપે શલાકા પ્યાલાની અંદર એક રાઈનો દાણો નાખ્યો, એ હતો એના કેપેસિટી મુજબનો છેલ્લો રાઈ દાણો. પ્રતિશલાકા એણે પહેલાંથી ભરીને મૂક્યું છે, શલાકા જસ્ટ હમણાં ભરાયેલું છે. તો હવે આવી સિચ્યુએશનની અંદર પહેલા મતના મુજબ શું કરતો હતો, તે પાછો અનવસ્થિત પ્યાલો ભરીને અહીંયા મૂકતો હતો જે ઠેકાણે અનવસ્થિત ખાલી થયો જે દ્વીપ સમુદ્ર પાસે તેના જ પ્રમાણનું અહીંયા ભરીને મૂકતો હતો. પણ આ બીજા મત મુજબ આમ નહીં કરશે, પણ હવે બીજા મત મુજબ શું કરે છે, તો પ્રતિશલાકાને ઉઠાવે છે અને પ્રતિશલાકાને નેક્સ્ટ દ્વીપને સમુદ્ર જે પણ હોય એની અંદર રાઈના દાણા એક એક નાખીને પ્રતિશલાકાને આખું ખાલી કરે છે. આ પ્રતિશલાકા હમણાં ખાલી થયો તો શલાકા લેશે, કારણ અનવસ્થિત તો જો ખાલી કરશે હમણાં આખું ભરીને પાછું તો શલાકા તો આખું ભરેલું છે એની અંદર ક્યાં રાઈનો દાણો નાખશે, એટલે હમણાં અનવસ્થિત નહીં લેશે. તો પ્રતિશલાકાને આખું ખાલી કર્યો પછી હવે આના ખાલી થવા રૂપ એક સાક્ષી દાણો મહાશલાકાની અંદર એણે નાખ્યો. હવે
આ શલાકા પ્યાલાને લે છે, પછી આ જે ખાલી થયો એનાથી નેક્સ્ટ દ્વીપ સમુદ્રથી સ્ટાર્ટ કરીને શલાકા પ્યાલાને પણ આખો ખાલી કરી દે છે. શલાકા પ્યાલાને ખાલી કરવા રૂપ એક સાક્ષી દાણો પ્રતિ શલાકાની અંદર નાખે છે. હવે આ શલાકા પ્યાલો જે ઠેકાણે ખાલી થયો એ ઠેકાણાનું જે દ્વીપ કે સમુદ્ર હશે એ દ્વીપ કે સમુદ્રનો જેટલું પ્રમાણ હશે એના પ્રમાણનું નવો અનવસિત પ્યાલો બનાવશે અને પછી એણે રાઈના દાણાઓથી ભરીને પછી જ્યાં શલાકા ખાલી થયો હતો એના નેક્સ્ટ દ્વીપ કે સમુદ્રથી સ્ટાર્ટ કરશે. એટલે અહીંયા પણ આપણે જોયું કેટલું મોટું અંતર થઈ જાય છે. પહેલા મત મુજબ તો આ અનવસિત પ્યાલો પહેલાંથી જ ભરેલું રાખેલું હતું, પણ અહીંયા બીજા મત મુજબ તો પ્રતિ શલાકાને આખું ખાલી કરે છે, શલાકાને આખું ખાલી કરે છે, પછી શલાકાનું જે ઠેકાણે છેલ્લો દાણો હતો નાખવાનું તે દ્વીપ કે સમુદ્રના જેટલો અનવસિત પ્યાલો બનાવે છે નવો. એટલે આટલા બધા નંબરના દ્વીપ કે સમુદ્રનો ફેર અહીંયા થઈ જાય છે, અથવા તો આટલા બધા ગુણા વધારે મોટું અનવસિત પ્યાલો બની જાય છે બીજા મત મુજબ. એમ આ રીતે આપણે આ બીજો મત જોડ્યું. બંને મત આપણને યાદ રાખવાના છે. હવે પાછું આપણે આપણા ટેબલ ઉપર આવીએ. 1 મિનિટ. હા, તો એ આપણે જોયું 4 પ્યાલા વગેરેનું. હવે શલાકા પ્યાલો, પ્રતિ શલાકા અને મહાશલાકા, આ ત્રણેયનું આપણે જોયું કે ત્રણેયનું પ્રમાણ અને કેપેસિટી સેમ જ છે. અસત કલ્પનાથી આપણે જો એમ માનીએ કે દરેકની ક્ષમતા જો સમજો કે 500 રાઈની જો તો પછી એમાં શલાકા પ્યાલાનું 500 રાઈઓની કેપેસિટી છે, એટલે 500 વખત અનવસિત પ્યાલો ખાલી કરશે ત્યારે શલાકા પ્યાલો 1 વખત ભરાશે. પછી પ્રતિ શલાકા પ્યાલાની કેપેસિટી 500 રાઈના દાણાની જ છે અને એમાં શલાકા પ્યાલાના ખાલી થવા રૂપ સાક્ષી દાણાઓ નાખાતા હોય, એટલે શલાકા પ્યાલો 500 વખત ખાલી થશે ત્યારે 1 વખત પ્રતિ શલાકા પ્યાલો ભરાશે આખું. અને શલાકા પ્યાલાને 1 વખત ભરવા માટે 500 વખત અનવસિત પ્યાલાને ખાલી કરવું પડશે. એટલે આ 500 ઇન્ટુ આ 500 એ કરીએ તો 2,50,000 ટાઈમ્સ અનવસિત પ્યાલો ખાલી થશે ત્યારે પ્રતિ શલાકા પ્યાલો 1 વખત આખું ભરાશે. પછી મહાશલાકા પ્યાલાને 1 વખત ભરવા પ્રતિ શલાકાના સાક્ષી રૂપેની અંદર રાઈઓ નાખવાના કારણે 500 વખત જ્યારે પ્રતિ શલાકા પ્યાલો ખાલી થશે ત્યારે 500 રાઈના દાણા સાક્ષી રૂપે એની અંદર નખાશે. શલાકા પ્યાલા કેટલી વખત ખાલી કરવા પડશે? તો 500 પ્રતિ શલાકા ભરવા 500 ઇન્ટુ 500 એટલી વખત, એટલે 2,50,000 વખત શલાકા પ્યાલોને ખાલી કરવું પડશે 1 વખત મહાશલાકા ભરવા માટે. પછી અનવસિત પ્યાલાને કેટલી વખત ખાલી કરવું પડશે? 1 વખત મહાશલાકા ભરવા. તો આની પણ કેપેસિટી 500 જ છે મહાશલાકાની, તો 500 એની અંદર રાઈના દાણા કોના ખાલી થવાના સાક્ષીરૂપ નખાય છે? તો પ્રતિ શલાકાના. અને પ્રતિ શલાકાને 1 વખત ભરવા માટે કેટલી વખત અનવસિત પ્યાલાને ખાલી કરવું પડતું હતું? તો 2,50,000 ટાઈમ્સ. તો આટલી વખત ખાલી કરવામાં આવે અનવસિત ત્યારે 1 વખત પ્રતિ શલાકા ભરાય. તો 500 એવા પ્રતિ શલાકાઓના ખાલી થવાથી જ્યારે આ આખું ભરાઈ જાય મહાશલાકા પ્યાલો, તો એના હિસાબે અનવસિત કેટલી વખત ટોટલ ખાલી થશે? તો 2,50,000 ટાઈમ્સ ઇન્ટુ 500 એટલે થઈ જાય 12,50,00,000 ટાઈમ્સ. અહીંયા સુધી આપણે જોયું હતું. હવે આગળનું જોઈએ કે 500 રાઈની કેપેસિટીવાળા શલાકા, પ્રતિ શલાકા અને મહાશલાકા પ્યાલા છે અસત કલ્પનાથી. તો આ 4 ભરેલા હશે એવી સિચ્યુએશને પહોંચવા માટે અનવસિત પ્યાલો ટોટલ કેટલી વખત ભરાયો હશે એ જો કેલ્ક્યુલેટ કરવું હોય કેટલી વખત ભરાયો છે તે, તો અનવસિત પ્યાલો આપણે મહાશલાકાની અપેક્ષાએ કેટલી વખત ખાલી કર્યો હતો અથવા તો ભર્યો હતો? તો 12,50,00,000 ટાઈમ્સ. તો એ અહીંયા લખી દેવાનું. પછી 4 પ્યાલા છે ને, એટલે દરેકના આપણે ગણી રહ્યા છીએ. અનવસિત પ્યાલો મહાશલાકા પ્યાલાને ભરવા માટે કેટલી વખત ખાલી કરવામાં આવે તે, અથવા કેટલી વખત ભરવામાં આવશે તે. તો 12,50,00,000 ટાઈમ્સ એ અહીંયા લખ્યું. પછી પ્રતિ શલાકા પ્યાલાની અપેક્ષાએ કેટલી વખત અનવસિત પ્યાલો ખાલી થયો? તો 2,50,000 એ અહીંયા લખી દઈએ. પછી શલાકા પ્યાલાની અપેક્ષાએ 1 વખત શલાકાને ભરવા માટે
અનવસિત પ્યાલો કેટલી વખત ભરાયો? તો 500 વખત. તો એ 500 અહીંયા લખ્યું. પછી જ્યારે એ અનવસિત પ્યાલો ખાલી થઈ ગયો અને એનો સાક્ષી રૂપે એક રાઈનો દાણો શલાકા પ્યાલાની અંદર લાસ્ટ ટાઈમે નખાવવામાં આવ્યું, ત્યારે અનવસિત પ્યાલો ખાલી થઈ ગયો હતો. તો તેને એ જ રીતે ખાલી મૂકતો નથી, પણ જે દ્વીપ કે સમુદ્રની અંદર એનો છેલ્લો રાઈનો દાણો નખાયો એ દ્વીપ કે સમુદ્રનું જેટલું પ્રમાણ હોય વિસ્તાર, એના વિસ્તાર જેટલું નવો અનવસિત બનાવીને એને પાછું રાઈઓથી ભરીને પછી એ મૂકે છે. એટલે જ લાસ્ટ સિચ્યુએશનમાં 4 પ્યાલાઓ ભરેલા હોય છે. એટલે અહીંયા એક વખત હજી એ ભરે છે, એના હિસાબે આ એક અહીંયા લખ્યું છે. હવે આ 4 ફિગર્સને એડ કરી લઈએ તો એન્ડ સિચ્યુએશન ઉપર પહોંચવા માટે અનવસિત પ્યાલો ટોટલ 12,52,50,501 વખત ભરાયો છે. પછી એ જ રીતે શલાકા પ્યાલાને વિશે વિચારણા કરીએ તો એ કેટલી વખત ભરાયો છે? તો મહાશલાકાની અપેક્ષાએ જોઈએ તો 2,50,000 ટાઈમ્સ ભરાયો. પછી પ્રતિશલાકાની અપેક્ષાએ કેલ્ક્યુલેટ કરીએ તો 500 વખત ભરાઈને ખાલી થયો. પછી એ ખાલી થઈ ગયો, એને પાછું એણે ભર્યું. પ્રતિશલાકા અને મહાશલાકાને ભરવા માટે તો એના એટલી વખત થયા જ ખાલી થવાના, એટલે ભરાયો ત્યારે જ ખાલી થયો ને. તો એટલે આટલા વખત તો થયા, પણ હજી એક લાસ્ટેસ્ટ ટાઈમ એણે પાછું ભર્યું છે અનવસિત પ્યાલાના ખાલી થવાના સાક્ષીઓ રૂપે. એને પછી આગળ એને ખાલી નથી કર્યો આગળ, તો એ પણ એક વખત અહીંયા ગણવાનું. આ રીતે ટોટલ 2,50,501 વખત શલાકા પ્યાલો ભરાયો. આ આખી જે પ્રક્રિયા એ દેવે કરી છે એની અંદર. પછી આ પ્રતિશલાકા પ્યાલો એ ટોટલ કેટલી વખત ભરાયો? તો 501 વખત. એ કઈ રીતે? પ્રતિશલાકા પ્યાલા ખાલી થવાના સાક્ષી રૂપે રાઈના દાણા આપણે મહાશલાકાની અંદર નાખતા હતા. તો મહાશલાકાનું ટોટલ કેપેસિટી 500 રાઈઓની હતી, એટલે 500 વખત પ્રતિશલાકા પ્યાલો ભરાયો પહેલાં અને પછી ખાલી થયો. મહાશલાકા પ્યાલા એક વખત ભરવાની અપેક્ષાએ, તો એ 500 અહીંયા રાખ્યું અને પછી એ આખું પાછું ભરી દે છે ને. આપણે આગળ જોયું મહાશલાકાની ભલે કેપેસિટી કમ્પ્લીટ પૂરી ફૂલ થઈ ગઈ છે, તો પણ પ્રતિશલાકાને પછી ખાલી નથી મૂકતો, પણ શલાકાને ભરીને પછી એના ખાલી થવા રૂપ જે સાક્ષી દાણાઓ હોય એના દ્વારા પ્રતિશલાકા ફરીથી ભરે છે. અને એના હિસાબે 500+1 એટલે પ્રતિશલાકા પ્યાલો 501 વખત ભરાયો ટોટલ આ પ્રક્રિયાની અંદર. મહાશલાકા પ્યાલો માત્ર એક જ વખત ભરાયો છે આખી પ્રક્રિયાની અંદર. આ રીતે આપણે આ જોયું, એના ઉપર કંઈક વિચારણા કરી. હવે અહીંયા સુધી આપણે જે જોયું ને એ પ્યાલાઓની વિચારણા, ગણતરી વગેરે એ રિલેટેડ જે ટોપિક હતું પ્યાલાઓનું તે કમ્પ્લીટ થયો છે. હવે આપણે નેક્સ્ટ જે આંકડાઓ છે, આંકડા એટલે કે જે સંજ્ઞાઓ છે અસંખ્યાત અને અનંત વગેરેની, એની વિચારણા કરવાનું સ્ટાર્ટ કરીએ. હમણાં સુધી આપણે કેટલું જોયું છે? તો જગન્ય યુક્ત અસંખ્યાત જેટલું જોયું છે. રાઈના દાણાઓથી જે ઢગલો છેલ્લે એણે બનાવ્યું છે એ ઢગલાની અંદર જેટલી રાઈઓ છે એટલા નંબરનું હોય છે આ જગન્ય પરિત અસંખ્યાતું, એટલું હોય છે. તો આ જગન્ય પરિત અસંખ્યાત સુધી આપણે જોયું છે. આગળ સંખ્યાતું, જગન્ય, મધ્યમ સંખ્યાતું અને ઉત્કૃષ્ટ સંખ્યાતું એ પણ આપણે જોઈ લીધું છે. હવે જગન્ય પરિત અસંખ્યાતું એ જોઈ લીધું. પછી મધ્યમ પરિત અસંખ્યાતું અને ઉત્કૃષ્ટ પરિત અસંખ્યાતું, આ બંને જે છે એ કેવા કહેવાય છે? તો જે પણ મધ્યમ છે એ બધાનું ડેફિનેશન શું હોય કે જગન્ય +1 થી કરીને ઉત્કૃષ્ટ -1 સુધી જે હોય એ બધું મધ્યમ પરિત અસંખ્યાતું. એ જ રીતે મધ્યમયુક્ત માટે સમજવાનું, બધા મધ્યમો જે પણ છે એ બધા માટે સેમ લાગુ પડે છે. જે જગન્ય છે એ +1 કરીએ ત્યાંથી કરીને જે ઉત્કૃષ્ટ છે એના -1 કરીએ ત્યાર સુધી બધા મધ્યમોની માટેની વ્યાખ્યા સમજવાની, એ સિમ્પલ છે. પછી ઉત્કૃષ્ટા, જે પણ ઉત્કૃષ્ટાઓ છે એની અંદર કઈ રીતે વિચારણા છે? તો આની અંદર જે પણ ઉત્કૃષ્ટાનો આંકડાઓ હશે અથવા તો જે પણ છે આ ઉત્કૃષ્ટો, તેનું પ્રમાણ કેટલું છે એ જાણવા માટે શું કરવાનું?
તો આનાથી નેક્સ્ટ જે છે આ જગન્ય, એનામાંથી -1 કરવાનું. જે પ્રમાણે આપણે રાઈનો ઢગલો ફોર્મ કરેલું જાણ્યું, એનામાંથી એક રાઈ કાઢી ત્યારે બન્યું ઉત્કૃષ્ટ સંખ્યાતું. રાઈના ઢગલાઓ આપણે જોયા જે પ્રમાણે, એટલે પ્યાલાઓને ભરીને વગેરે જે પણ જોયું એની અંદર એ જાણ્યું આપણે, એ જ સેમ લાગુ કરવાનું છે બાકી બીજા બધા ઉત્કૃષ્ટને માટે. એક આ છેલ્લું ઉત્કૃષ્ટ છોડીને બાકી બધા ઉત્કૃષ્ટો જે છે એના માટે એમ જ સેમ લાગુ પડે છે. સમજો કે એક્ઝામ્પલ આ છે, આ વાળું. તો આ ઉત્કૃષ્ટ પરિત અસંખ્યાતોનું પ્રમાણ કેટલું? તો એના નેક્સ્ટ જે છે આ વાળું જગન્યયુક્ત અસંખ્યાતું, એના -1 કરીએ તો આ થઈ જાય. પછી જગન્ય અસંખ્યાત અસંખ્યાત -1 કરીએ તો ઉત્કૃષ્ટયુક્ત અસંખ્યાત થઈ જાય. જગન્ય પરિત અનંત -1 કરીએ તો ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાત થઈ જાય. આ રીતે બધા માટે સમજવાનું. ક્વેશ્ચન જે પરિત યુક્ત અને અસંખ્યાત, એનું મિનિંગ શું છે? તો આમનું મિનિંગ કોઈ નથી. કોઈને કોઈ સંજ્ઞા કે નામ એને આપવા હોય એના માટે આવા સંજ્ઞાઓ એને આપેલી છે જણાવવા માટે. બીજું કંઈ આના વિશેષ એવા અર્થ નથી. હા, તો અહીંયા સુધી આપણે જોયું એ રીતે બધા માટે સમજવાનું. એટલે મધ્યમ અને ઉત્કૃષ્ટ એ બધા ક્યારે મળે? જ્યારે આપણી પાસે જગન્યના આંકડા હોય ત્યારે મળશે મધ્યમ અને ઉત્કૃષ્ટ. એ સમજ્યા આટલાથી આપણે. તો હવે આપણને શું કરવાનું છે? જે જગન્ય છે, જગન્ય સંખ્યા તો આપણને જોઈ લીધું છે. તો જે બાકીના જે જગન્યો છે, જગન્ય પરિત અસંખ્યાતો, એ હમણાં આપણે ડિરાઈવ કર્યું 4 પ્યાલાઓના દૃષ્ટાંતથી. એટલે એનું ફિગર આપણી પાસે છે. હવે બાકીના જે પણ છે જગન્ય યુક્ત અસંખ્યાતું, જગન્ય અસંખ્યાત અસંખ્યાતું, જગન્ય પરિત અનંતું, જગન્ય યુક્ત અનંતું, જગન્ય અનંત અનંતું, આટલા જે છે બધા જગન્યો, એના ફિગર કઈ રીતે આવે એની ઉપર વિચારણા હમણાં હવે કરવાની છે. તો એની અંદર આપણે આગળ વધીએ. કારણ આ ફિગર્સ મળી જશે તો ઓટોમેટિકલી મધ્યમો મળી જશે બધાને, ઉત્કૃષ્ટો પણ બધા મળી જશે આ છેલ્લું છોડીને. એના હિસાબે આ જગન્યો જે છે બાકીના એની વિચારણા કરીએ હવે. હા, તો જગન્ય પરિત અસંખ્યાતો એનો જ્યારે આપણે રાશિ અભ્યાસ કરીએ ત્યારે મળે આપણને જગન્ય યુક્ત અસંખ્યાતું. એટલે આ તો આપણે જાણ્યું, રાઈના ઢગલાઓના દૃષ્ટાંતથી જે ફાઇનલ ફિગર આવ્યું તે હતું જગન્ય પરિત અસંખ્યાતું. પણ હવે નેક્સ્ટ અહીંયાથી બધા એ કેટલા છે? તો એ બધાના ફિગર્સને ડિરાઈવ કરવા માટે આનો આધાર હોય છે. તો જગન્ય પરિત અસંખ્યાતાનું જેટલું પણ ફિગર છે એનું જ્યારે રાશિ અભ્યાસ કરવામાં આવે, જગન્ય પરિત અસંખ્યાતનો રાશિ અભ્યાસ કરવામાં આવે ત્યારે જગન્ય યુક્ત અસંખ્યાતાનો આંકડો મળે અથવા તો એનું પ્રમાણ મળે. પછી આ મળી ગયું તો હવે આને લેવાનું, આના ઉપરથી આને શોધવાનું, આના ઉપરથી આને, આના ઉપરથી આને, આના ઉપરથી આને, એમ. અહીંયા આપણે જોઈ શકીએ જગન્ય યુક્ત અસંખ્યાતું, આ જે છે જગન્ય યુક્ત અસંખ્યાતું, એનું રાશિ અભ્યાસ કરવામાં આવે તો જગન્ય અસંખ્યાત અસંખ્યાત મળે. આ જગન્ય અસંખ્યાત અસંખ્યાત મળી ગયું. હવે જગન્ય અસંખ્યાત અસંખ્યાત જે છે એનો રાશિ અભ્યાસ કરીએ ત્યારે જગન્ય પરિત અનંતો મળે. એટલે આના રાશિ અભ્યાસથી આ મળે. પછી જગન્ય પરિત અનંત એટલે આનો રાશિ અભ્યાસ કરીએ ત્યારે જગન્ય યુક્ત અનંત મળે, એટલે આ મળે. એટલે આના ઉપરથી આ મળ્યું. હવે આ મળેલું છે અને આ શોધવાનું છે, તો શું કરવાનું? તો સેમ જગન્ય યુક્ત અનંત જે છે, આ જગન્ય યુક્ત અનંત, એનો રાશિ અભ્યાસ કરીએ ત્યારે જગન્ય અનંત અનંત મળે. એટલે સિમ્પલ છે, શોર્ટ છે. આ મળેલું છે પહેલાંથી. હવે આનો રાશિ અભ્યાસ કરવાથી આ મળે, 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 આનો રાશિ અભ્યાસ કરવાથી આ મળે. અને આ આખું કોલમ મળી જાય તો આગળ જ હમણાં આપણે જોયું એના ઉપરથી આ આખું કોલમ મળી જાય અને આ પણ આખું કોલમ મળી જાય, આ છેલ્લું ઉત્કૃષ્ટ અનંત અનંત છોડીને. આ રીતે આપણે સમજ્યા. હવે આપણને થશે કે અહીંયા રાશિ અભ્યાસ જે છે એ છે શું? તો એ હમણાં આપણે જોઈએ. રાશિ અભ્યાસ શું છે? તો આપણે મેથ્સની અંદર નોર્મલી
કેવા કેવા વર્ડ સાંભળ્યા છે? વર્ગ સાંભળ્યું છે, એટલે સ્ક્વેર કે ક્યુબ સાંભળ્યું છે. ક્યુબ એટલે કે ઘન. સ્ક્વેરની અંદર શું કરતા હતા આપણે? 4નો વર્ગ એ આપણે આ રીતે કરતા હતા. સ્ક્વેર એટલે કે જે પણ આંકડો હોય જેનું પણ સ્ક્વેર કરીએ એને એ જ આંકડાથી એક વખત મલ્ટીપ્લાય કરવાનું, એને આપણે એનો વર્ગ કહેતા હતા. એનો ઘન એટલે ક્યુબ. તો ક્યુબ આપણે કઈ રીતે કરતા હતા? તો સમજો કે 5નો ક્યુબ કરવાનું છે, તો 5 × 5 × 5 આ રીતે કરીએ તો આને ક્યુબ કહેતા હતા. પણ અહીંયા રાશિ અભ્યાસ કંઈક અલગ જ કન્સેપ્ટ છે, એ હવે આપણે સમજીએ. રાશિ અભ્યાસની અંદર શું કહેલું છે કે સમજો કે આપણને કોઈક એક નંબરનું રાશિ અભ્યાસ કરવા માટે કહેલું છે, તો એ નંબર લેવાનું અને એ નંબર જેટલું છે એટલા વખત એ નંબરને લખવાનું. એટલા વખત લખવાનું, એટલી વાર મલ્ટીપ્લાય નહીં કરવાનું, પણ એટલા વખત લખવાનું. અને પછી જેટલી વખત એ નંબર લખ્યું ત્યાં વચવચમાં મલ્ટીપ્લાયના સિમ્બલ લખી દેવાના એમ. એટલે એક્ઝામ્પલ માટે અહીંયા આપણે લખ્યા છે. સમજો કે 2નો રાશિ અભ્યાસ કોઈક કહે કે કેટલું છે, ક્વેશ્ચન પૂછે તો 2 છે, તો 2ને 2 વખત અહીંયા લખી દેવાનું. એક વખત લખ્યું 2 અને બીજી વખત લખ્યું 2. હવે આ બંનેની વચમાં મલ્ટિપ્લિકેશન સાઇન મૂકી દેવાનો, એટલે 2 × 2 એ કરીએ તો એ જે આવે નંબર અથવા તો આન્સર 4, તે છે 2નો રાશિ અભ્યાસ. હવે 3નો રાશિ અભ્યાસ શું હોય? તો આનો ડેફિનેશન શું છે? જે પણ આંકડો હોય તો એ જે આંકડો છે એટલી વખત એ આંકડાને લખવાનો અને પછી વચમાં મલ્ટીપ્લાયનો સિમ્બલ લખી દેવાનો. એટલે 3 છે, 3નો રાશિ અભ્યાસ શું હશે? તો 3ને 3 વખત લખવાનો. અહીંયા 3 વખત લખ્યું 3 3 3 અને વચમાં મલ્ટીપ્લાયના સાઇન મૂકી દીધા. એટલે 3 × 3 × 3 કરીએ તો એ છે 3નો રાશિ અભ્યાસ 27. 3 3s are 9 અને 9 3s are 27. તો 3નો રાશિ અભ્યાસ 9. પછી 5નો રાશિ અભ્યાસ કોઈ કહેવા તો હવે આપને આવડી ગયું છે. 5ને 5 વખત લખ્યો અને મલ્ટીપ્લાયના સાઇન વચમાં મૂકી દીધા. એટલે 5 × 5 × 5 × 5 એ રીતે કર્યું તો જે આન્સર આવે તે છે 5નો રાશિ અભ્યાસ 3 1 2 5 આવે. 5નો રાશિ અભ્યાસ છે 3 1 2 5 આ રીતે. પછી 10નો રાશિ અભ્યાસ. આટલા બધા આપણે શા માટે એક્ઝામ્પલ જોઈ રહ્યા છીએ? તો આપણને ખબર પડે કે રાશિ અભ્યાસનું કેટલું મહત્ત્વ છે, અથવા તો રાશિ અભ્યાસ કરવાથી તે જે ઓરિજિનલ આંકડો છે તે કેટલા ગુણા વધારે મોટું થઈ જાય છે એ આપણને ખ્યાલમાં આવે, એના માટે આ જોઈ રહ્યા છે. તો 10નો રાશિ અભ્યાસ એ કઈ રીતે શોધવાનું? તો 10 છે એને 10 વખત લખી દેવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 10 વખત લખ્યું અને પછી વચમાં મલ્ટીપ્લાયના સિમ્બલ મૂકી દેવાના. એટલે ટોટલ 1ની પાછળ 10 ઝીરોઝ આવે, એટલું હશે 10નો રાશિ અભ્યાસ. હવે આની અંદર આપણે બીજું પણ એમ શોર્ટમાં કહેવું હોય તો કહી શકીએ. કેવું? એક્ઝામ્પલ માટે 5નો રાશિ અભ્યાસ છે તે આપણે હમણાં શું જાણ્યું? 5ને જેટલું જે છે એટલી વખત લખવાનું અને પછી એને મલ્ટીપ્લાય કરી દેવાનું વચમાં એ સિમ્બલ મૂકીને, એમ કહી શકાય. અથવા તો બીજું 5ને 5 - 1 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરવાનું. એટલે 5 × 5 કર્યું એનો મિનિંગ શું થયો? કે એને એક વખત આપણે મલ્ટીપ્લાય કર્યું, પછી જે આવ્યું એને હજી 5 સાથે મલ્ટીપ્લાય કર્યું, એટલે બીજી વખત આપણે મલ્ટીપ્લાય કર્યું, પછી આ ત્રીજી વખત મલ્ટીપ્લાય કર્યું, આ છે ચોથી વખત મલ્ટીપ્લાય કરેલું. એટલે કેટલી વાર મલ્ટીપ્લાય કર્યો છે? 5ને આપણે 4 વખત કર્યું છે. એટલે 5 - 1 = 4. તો એનો જ મિનિંગ શું થયું? કે રાશિ અભ્યાસને આપણે આમ પણ કહી શકીએ કે જે આંકડાનો રાશિ અભ્યાસ કરવાનો હોય તે આંકડા -1 વખત મલ્ટીપ્લાય કરવાનું, એમ પણ કહી શકાય ને. તો આ રીતે સમજવાનું. પછી 15નો રાશિ અભ્યાસ જોઈએ તો હવે આપને આવડી ગયું છે. 15ને 14 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરવાનું 15 સાથે તો આવશે, અથવા તો 15 નંબર જે છે તે 15ને 15 વખત લખવાનું અને પછી એને મલ્ટીપ્લાય કરવાનું. અથવા તો 3નું આપણે જો જોઈએ તો 3/3 જ છે અને આ પણ જે છે તે 5/5 છે. એટલે
અહીંયા જેટલું છે રાશિ અભ્યાસનું મિનિંગ શું થાય છે, જો આપણે રેસ ટુના લેંગ્વેજમાં વાત કરવી હોય તો જે પણ આંકડાનો રાશિ અભ્યાસ કરવાનો છે એના રેસ ટુ એ સેમ આંકડો કરી દેવાનો, એટલે 15:15 અથવા તો 10નો રાશિ અભ્યાસ જોઈએ તો 10:10, 5નો રાશિ અભ્યાસ માટે 5:5, એ રીતે આપણા હમણાંના લેંગ્વેજમાં. 50નો રાશિ અભ્યાસ જોવું હોય, ચેટ બોક્સમાં આવ્યું છે ટેણીબેનનું, n/n રાઈટ છે, એમ પણ કહી શકાય મેથમેટિકલ વર્ડ્સમાં. n/n જે પણ નંબર હોય જેનો રાશિ અભ્યાસ ફાઇન્ડ આઉટ કરવાનું હોય એ રેસ ટુ એ સેમ નંબર, એટલે n/n રાઈટ. હવે 50નું જો જોવું હોય રાશિ અભ્યાસ તો શું થાય, તો 50ને 50 વખત લખી દેવાનું અને મલ્ટીપ્લાય કરી દેવાનું, અથવા તો 50/50 એ રીતે પણ કહી શકાય. આ રીતે રાશિ અભ્યાસ, હવે આપણે બધા સમજી ગયા રાશિ અભ્યાસ શું છે. તો જગન્ય પરિત અસંખ્યાતનો રાશિ અભ્યાસ કેટલું હશે અથવા તો કઈ રીતે ગણી શકાય, તો જગન્ય પરિત અસંખ્યાતની અંદર કેટલા નંબરની રાઈઓ હતી, આટલો બધો જે ઢગલો એણે ફોર્મ કરેલ હતું એવા ઢગલા એ જો એટલી વખત રાખે કે જેટલા નંબરની રાઈઓ એની અંદર પડેલી છે એટલા નંબરના ઢગલાઓ તે બાજુમાં રાખે. ઢગલા કરતાં આપણે નંબર જ કહીએ, તો એ જે નંબર છે એ ઢગલાની અંદર રાઈઓનું જે પણ નંબર આવેલું છે એ જેટલું પણ હોય એના રેસ ટુ એ જ સેમ નંબર, અથવા તો આ રાશિ અભ્યાસનું જે શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે ડેફિનેશન, એના મુજબ જો વાત કરીએ તો એ લેંગ્વેજની અંદર, તો જગન્ય પરિત અસંખ્યાતનું રાશિ અભ્યાસનું ફિગર કેટલું, તો જગન્ય પરિત અસંખ્યાતનો જે આંકડો છે તેને ઉત્કૃષ્ટ સંખ્યાતું જે હતું એટલી વખત મલ્ટીપ્લાય કરવાનું. એ આપણે શા માટે કહ્યું, તો આની અંદર આપણે એ જોયું કે રાશિ અભ્યાસને બીજામાં કઈ રીતે કહી શકાય કે તે જે આંકડો છે એને એ આંકડો -1 વખત મલ્ટીપ્લાય કરવાનો, એમ. એના હિસાબે જગન્ય પરિત અસંખ્યાત -1 શું આવશે, તો ઉત્કૃષ્ટ સંખ્યાતું આવશે. એટલે આપણે કહ્યું કે જગન્ય પરિત અસંખ્યાતાનું એટલે કે તે જે રાઈનો ઢગલાની અંદર જેટલી રાઈઓ છે એની સંખ્યા, એ જે જગન્ય પરિત અસંખ્યાતું મળેલું છે એને આપણે જો ઉત્કૃષ્ટ સંખ્યાત વખત જો મલ્ટીપ્લાય કરશું આટલા જ જગન્ય પરિત અસંખ્યાતાની સાથે, તો પછી ફાઇનલી જે આન્સર આવશે તેને કહેવાશે એનો રાશિ અભ્યાસ કરેલું આન્સર. અને એ આન્સરને નામ શું આપેલું છે, તો જગન્ય યુક્ત અસંખ્યાતું, એમ. એ જ રીતે બાકીના સમજવાના રાશિ અભ્યાસો, એમાં જગન્ય યુક્ત અસંખ્યાત આપણે જોયું, એ જ રીતે હવે બાકીના જગન્ય યુક્ત અસંખ્યાતનો રાશિ અભ્યાસ કરવાનો, એટલે જગન્ય યુક્ત અસંખ્યાતનો જે આંકડો આવ્યો એને કેટલી વખત મલ્ટીપ્લાય કરવાનું પોતાની સાથે, તો એનાથી પ્રીવિયસ આ જે છે ઉત્કૃષ્ટ પરિત અસંખ્યાતોનું જેટલું પણ આંકડું હોય એટલા જ વખત જગન્ય યુક્ત અસંખ્યાતાને મલ્ટીપ્લાય કરવાનું, એમ. અથવા તો જગન્ય યુક્ત અસંખ્યાતને જગન્ય યુક્ત અસંખ્યાત -1 વખત જગન્ય યુક્ત અસંખ્યાત સાથે મલ્ટીપ્લાય કરવાનું, એને કહેવાય એનો રાશિ અભ્યાસ. ત્યારે મળશે જગન્ય અસંખ્યાત અસંખ્યાત. પછી જગન્ય અસંખ્યાત અસંખ્યાતના રાશિ અભ્યાસથી મળે જગન્ય પરિત અનંતું. જગન્ય પરિત અનંતના રાશિ અભ્યાસથી જગન્ય યુક્ત અનંત મળે, અને જગન્ય યુક્ત અનંતના રાશિ અભ્યાસથી જગન્ય અનંત અનંત મળે છે. આ રીતે આપણે આ જોયું. હવે સંખ્યાત આદિના ભેદ બધા એકસાથે જોઈ લઈએ. તેમાં આ પણ હવે પહેલો મત છે, બીજો મત હજી આવવાનો છે. પહેલો મત આપણે આ જોઈ રહ્યા છીએ. હવે એની અંદર સંખ્યાત આદિના ભેદ આપણે જો ગણીએ તો સૌથી પહેલાં સંખ્યાતાના 3 ભેદ આવે. જગન્ય સંખ્યાતું એ કોણ છે, તો 2, 2નો ફિગર એ જ છે જગન્ય સંખ્યાતું. પછી મધ્યમ સંખ્યાતું કેટલું છે, તો 3 થી કરીને ઉત્કૃષ્ટ સંખ્યાતું -1 જે હોય ત્યાં સુધી બધું છે મધ્યમ સંખ્યાતું. પછી ઉત્કૃષ્ટ સંખ્યાતું કેટલું, તો 4 પ્યાલાની બધી જ રાઈઓ પ્લસ દ્વીપ અને સમુદ્રની અંદર નાખેલી જે પણ રાઈઓ હતી એ બધાની સંખ્યાનો જો ટોટલ આખો એક ઢગલો કર્યો હતો
એનામાંથી -1 કરી લઈએ તો એ જે સંખ્યા મળે તે હતું ઉત્કૃષ્ટ સંખ્યાતું. હવે જગન્ય પરિત અસંખ્યાતું, આ આપણે આ જોઈ શકીએ છીએ 1 2 3 આ નંબરિંગ આપી છે. પછી અસંખ્યાતોને માટે 1 થી કરીને પાછું નંબરિંગ અલગ છે. તો એ 9 અસંખ્યાતા છે આપણે જે જોઈ રહ્યા છે તે, એટલે એના હિસાબે આપણે આને અલગથી જ 1 2 3 કરીને નંબરિંગ આપે છે. હા, તો અહીંયા આપણે જોઈ રહ્યા હતા જગન્ય પરિત અસંખ્યાતું. એ કેટલું છે તો 4 પ્યાલા આખા ભરેલા પડેલા જે છે પ્યાલાના દૃષ્ટાંતમાં, એની અંદર જેટલી પણ રાઈઓ છે એ બધી રાઈઓની સંખ્યા પ્લસ દ્વીપ અને સમુદ્રમાં જેટલી પણ રાઈઓ નાખેલી છે એ બધાની એડેડ સંખ્યા જેટલી પણ હોય તે છે જગન્ય પરિત અસંખ્યાતું. પછી મધ્યમ પરિત અસંખ્યાતું કેટલું તો જગન્ય પરિત અસંખ્યાત જે આ હતું એના +1 થી કરીને ઉત્કૃષ્ટ પરિત અસંખ્યાત -1. ઉત્કૃષ્ટ પરિત અસંખ્યાત કેટલું તો જગન્યયુક્ત અસંખ્યાત -1. જગન્યયુક્ત અસંખ્યાત કેટલું તો હમણાં આપણે જોયું જગન્ય પરિત અસંખ્યાતનો રાશિ અભ્યાસ કરવાનું ત્યારે એ મળે જગન્યયુક્ત અસંખ્યાત. પછી મધ્યમયુક્ત અસંખ્યાત કેટલું તો જગન્યયુક્ત અસંખ્યાત +1 થી કરીને ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત -1 કરીએ ત્યાર સુધી. પછી ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત કેટલું તો જગન્ય અસંખ્યાત અસંખ્યાત -1. જગન્ય અસંખ્યાત અસંખ્યાતું કેટલું તો જગન્ય યુક્ત અસંખ્યાતાનું રાશિ અભ્યાસ કરીએ, આનું રાશિ અભ્યાસ કરીએ ત્યારે આ મળે છે જગન્ય અસંખ્યાત અસંખ્યાતું. જે પ્રમાણે જગન્ય પરિત અસંખ્યાતાનો રાશિ અભ્યાસ કરવાથી આ જગન્ય યુક્ત અસંખ્યાત મળતું હતું એ રીતે. પછી મધ્યમ અસંખ્યાત અસંખ્યાતું તો જગન્ય અસંખ્યાત અસંખ્યાત +1 થી કરીને ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાત -1 સુધી. પછી ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાત કેટલું તો જગન્ય પરિત અનંત -1, એક જ ફિગર છે, રેન્જ નથી. પછી આ હવે 9 અનંતા છે, એમાં જગન્ય પરિત અનંત પહેલો અનંત એ કેટલું છે તો જગન્ય અસંખ્યાત અસંખ્યાતનો રાશિ અભ્યાસ કરીએ તો આ મળે જગન્ય પરિત અનંત. પછી મધ્યમ પરિત અનંત જગન્ય પરિત અનંત +1 થી કરીને ઉત્કૃષ્ટ પરિત અનંત -1. ઉત્કૃષ્ટ પરિત અનંત કેટલું તો જગન્ય યુક્ત અનંત -1. જગન્ય યુક્ત અનંત કેટલું તો જગન્ય પરિત અનંતનો રાશિ અભ્યાસ કરીએ ત્યારે એ મળે. મધ્યમ યુક્ત અનંત કેટલું તો જગન્ય યુક્ત અનંત +1 થી ઉત્કૃષ્ટ યુક્ત અનંત -1 સુધી. પછી ઉત્કૃષ્ટ યુક્ત અનંત કેટલું તો જગન્ય અનંત અનંત -1. જગન્ય અનંત અનંત કેટલું તો જગન્ય યુક્ત અનંત આ જે હતું એનો રાશિ અભ્યાસ કરીએ ત્યારે એ મળે જગન્ય અનંત અનંત. પછી મધ્યમ અનંત અનંત કેટલું તો જગન્ય અનંત અનંત +1 થી કરીને આગળનું બધું જેટલું પણ હોય એ બધું મધ્યમ અનંત અનંતની અંદર જ આવી જાય છે અથવા એની અંદર જ ગણાય છે. પણ છેલ્લું જે છે ઉત્કૃષ્ટ અનંત અનંતું તે કોઈ પણ ગુણાકાર કે કોઈ પણ રાશિ અભ્યાસ કરવાથી પણ નહીં મળે. એટલે આ અનુયોગ દ્વાર સૂત્ર જે છે એના અંદરથી આ બધું લીધેલ છે. એના હિસાબે આ ઉત્કૃષ્ટ અનંત અનંતું એક્ઝિસ્ટ નથી થતું, એટલે ઉત્કૃષ્ટ અનંત અનંત હોતું જ નથી. પણ જેટલું પણ ટોટલ અનંત છે તે મધ્યમ અનંતની અંદર જ આવી જાય છે. મેક્સિમમ જે પણ અનંત પોસિબલ છે એ બધું આ મધ્યમ અનંત અનંતની અંદર જ સમજવાનું. પણ એનાથી ઉપર ઉત્કૃષ્ટ અનંત અનંત ક્યારેય પોસિબલ નથી, એ આપણે જાણ્યું. એના હિસાબે અનુયોગ દ્વાર સૂત્ર જે છે એની અંદર સંખ્યાતાદિના ભેદ ટોટલ કેટલા થશે તો સંખ્યાતા 3 + 9 અસંખ્યાતા, એટલે 9 પ્રકારના અસંખ્યાતા, 3 + 9 12 + 8 પ્રકારના અનંતા. 9મો પ્રકાર એક્ઝિસ્ટ જ નથી થતું, એ હોઈ જ નહીં શકે, એ બતાવ્યું છે. એટલે 12 + 8 કરીએ તો 20 થઈ જાય. એમ સંખ્યાત આદિના 20 ભેદ જણાવેલ છે, એ આપણે જોયું. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભવ સફળ કરજો.